चलो હવે આપણે એના પછીની અંગિકા જોઈએ કણાભ સૂત્ર સુકોષ કેન્દ્રી કોષમાં જ આવેલી હોય યાદ રાખવાનું તે માત્ર સુકોષ કેન્દ્રી કોષમાં જ આવેલી અંગિકા છે પછી જુદા જુદા કોષો ના કોષ રસમાં તેની સંખ્યા એના આકાર વગેરે જુદા જુદા હોય બરાબર આપણામાં કેટલા બધા કોષો છે એ આપણે જોઈ લીધું બરાબર જ્યારે શરૂઆત કરી હતી એટલે જુદા જુદા આકારના કોષો આપણામાં એ કોષોના કાર્યને અનુલક્ષીને કણાભસૂત્રની સંખ્યા એકથી વધારે હોઈ શકે હોય તો ખરા બરાબર આ અમુક કોષો છે એમાં નથી પણ હોય ના પણ હોય પછી એનો આકાર એ જુદા જુદા છે હવે કણાભસૂત્રને કોષનું શક્તિ ઘર કહે છે શક્તિ ઘર પાવર હાઉસ બરાબર જ્યાં ઉર્જા ઉત્પન્ન થતી હોય આપણે વિદ્યુત ઉર્જાનો જાજામાં જાજો ઉપયોગ કરીએ બરાબર આખા વિશ્વમાં જાજામાં જાજી જો ઉર્જાનું સ્વરૂપ વપરાતું હોય તો વિદ્યુત ઉર્જા બરાબર તો હવે આપણે સિક્કા છે સુરત છે બરાબર કચ્છની અંદર છે પાંદરોમાં પાવર હાઉસ આપણે બોલતા હોય જ્યાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય તો અહીંયા કોષોનું પાવર હાઉસ એટલે શું કોષો માટે જરૂરી ઉર્જા એટીપી સ્વરૂપે કણાભસૂત્રમાં ઉત્પન્ન થાય બરાબર યાદ રાખો એક ઉદાહરણ જોઈએ મોટર કાર કે મોટરસાઇકલ આપણે ચલાવતા હોઈએ તો પેટ્રોલ ના હોય તો મોટરસાઇકલ ના ચાલે ટાયરમાં હવા ના હોય તોય ના ચાલે એન્જિન ઓઇલ ન હોય તોય ના ચાલે એવી રીતે મોટર કાર હોય તો એમાં કુલન્ટ પણ જોઈએ એન્જિનને ઠંડુ કરવા માટે કંઈ પણ બધું ફરજિયાત છે જો પણ એમાં ઉર્જાનો સ્વરૂપ એમાં ઉર્જા કેને આપણે ઉર્જા તરીકે ઓળખીએ હવાને પાણીને કુલન્ટને ઓઇલને કે પેટ્રોલને તો મોટરસાઇકલ છે કે મોટર કાર છે એમાં ઉર્જાનો ઘટક કયો ઉર્જા કઈ પેટ્રોલ કારણ કે પેટ્રોલ વડે મોટર કાર કે મોટરસાઇકલ છે એ પેટ્રોલ એટલે રાસાયણિક શક્તિનું એન્જિનની અંદર ઉષ્મા શક્તિમાં રૂપાંતરણ થાય એ ઉષ્માની મદદથી એક કાર કે મોટરસાઇકલ કે ગતિમાં આવે તો એમાં ખલાસ શું થાય છે વપરાય છે તો કે પેટ્રોલ તો પેટ્રોલ છે એ ઉર્જાનો સ્ત્રોત થયો બરાબર હા હવાને આપણે ઉર્જા નથી કહેતા હવા વગર પણ ના ચાલે પાણી વગર પણ ના ચાલે ઓઇલ વગર પણ ના ચાલે બરાબર તો એને આપણે ઉર્જાનો સ્ત્રોત હવાને કે પાણીને કે ઓઇલને નથી કહેતા પણ કેને કહીએ છીએ પેટ્રોલને કહીએ છીએ કારણ કે એ જ ઉર્જાનું રૂપાંતરણ થાય છે એ રાસાયણિક ઉર્જાનું ગતિ ઉર્જામાં છે રૂપાંતર ઉષ્મા ઉર્જા એના બાદમાં ગતિ ઉર્જામાં રૂપાંતર થાય એમ અહીંયા આપણે જ્યારે કાર્ય કરીએ શરીરના અંદરના જે અંગો કાર્ય કરતા હોય રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એમને એમ ના થાય એમાં ઉર્જાની જરૂર પડે એટલે કે શક્તિની જરૂર પડે એ શક્તિ છે ને એ કયા સ્વરૂપે હોય છે તો કે એટીપી સ્વરૂપે હોય છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી એટલે શું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ હવે આપણે કાર્ય કરતા જઈએ બરાબર એમ એટીપી છે વપરાતું જાય મોટરસાઇકલ ચલાવતા જઈએ પેટ્રોલ વપરાતું જાય એમ આપણે કાર્ય કરતા જઈએ અને એમ એટીપી છે ને એ વપરાતું જાય માટે એટીપી ને ઉર્જાનું ચલણ કહેવાય બરાબર હવે આ એટીપી નિર્માણ ક્યાં પામે તો કે કણાભસૂત્રમાં નિર્માણ પામે બરાબર જો કેમ બનતું હોય છે એ 10મા ધોરણમાં વિગતવાર અભ્યાસ આવશે કે આપણે જે ખોરાક લઈએ બરાબર એમાં જે અનાજ હોય બરાબર એમાં મુખ્ય સ્ત્રોત અનાજમાંથી શું મળે કયો પદાર્થ મળે કાર્બોદિત પદાર્થ મળે બરાબર કાર્બોદિત પદાર્થનું આપણા પાચન તંત્રની અંદર પાચન થાય એમાંથી ગ્લુકોઝ છૂટો પડે બરાબર હવે આ
કોષમાં પહોંચે અને ત્યાં આ ગ્લુકોઝ વત્તા O2 એટલે ઓક્સિજન એની બેની વચ્ચે પ્રક્રિયા થાય, બરાબર. અને શું નિર્માણ પામે? એટીપી નિર્માણ પામે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બને. તો આ જે બનવાની બે તબક્કામાં થતી ક્રિયા છે. પહેલા તબક્કામાં ગ્લુકોઝનો અણુ 10 ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કહેવાય. ત્યારબાદ ગ્લાયકોલિસિસમાંથી એટીપી બને. ગ્લાયકોલિસિસમાંથી એટીપી બનવાની પ્રક્રિયા ક્યાં થાય? કણાભ સૂત્રમાં થાય, બરાબર. અને એ એટીપીની મદદથી શરીરમાં થતી વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જે ઊર્જાની જરૂરિયાત હોય છે તે ઊર્જા કણાભસૂત્રમાં થતી પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા એટીપી માંથી મેળવવામાં આવે છે, બરાબર. તો આપણા શરીરમાં થતી વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જે ઊર્જાની જરૂરિયાત હોય એ ઊર્જા કણાભસૂત્રની અંદર જે એટીપી બનવાની પ્રક્રિયા થાય, બરાબર. તો એ એટીપી માંથી એ ઊર્જા મેળવવામાં આવતી હોય છે, બરાબર. માટે એટીપી ને શું કહેવાય? કોષનું ઊર્જા ચલણ કહેવાય, બરાબર. ઊર્જા ચલણ કહેવાય, બરાબર. ઊર્જાનું સ્વરૂપ કહેવાય. અને કોષને કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ પણ કહે છે, એટલે કે શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ કણાભસૂત્રની રચના જોઈએ તો બેવડું આવરણ ધરાવતી રચના છે, બરાબર. જો અને આકાર તો બધા જુદા જુદા હોય. આ બાહ્ય આવરણ આખે અને આ જે અંદરનું આ બેવડું આવરણ, બે આવરણો હોય. આપણે માંડવીનો ડોડવો હોય, ઉપરનું જે ફોતરું એ એક આવરણ, બરાબર. એની નીચે પાછું માનો કે એક ફોતરું આવતું હોય બીજું, તો આવા બેવડા આવરણ ધરાવતી, એટલે ટૂંકમાં ફોતરું હોય તેનો ઉપરનો પડ એક આવરણ કયો અને અંદરનું પડ એને બીજું આવરણ કયો, એટલે આવા બેવડા આવરણ ધરાવતી આ અંગિકા છે, બરાબર. આ ક્યાં કોઈ નામ છે. હવે આ બહારનું આવરણ છે તે છિદ્રિષ્ટ હોય છે, બરાબર. અને અંદરનું જે આવરણ છે એ આવા પ્રવર્ધો ધરાવે છે, બરાબર. જો આપણે પ્રવર્ધો છે, આ પીળા રંગના જે આપણે દેખાયેલા છે, આ બધા આવા પ્રવર્ધો ધરાવે છે, જેને અંતઃપ્રવર્ધો તરીકે ઓળખવામાં આવે, બરાબર. અંતઃપ્રવર્ધોની રચના છે એમાં જો આ જે પ્રવર્ધો છે, બરાબર. જો આ પીળો ભાગ છે એ કેના તરીકે ઓળખાય? ક્રિસ્પી તરીકે ઓળખાય, બરાબર. અને બીજો જે આ ભાગ છે, બરાબર, એને શું કહેવાય? આધારક કહેવાય, બરાબર. અંતઃઆવરણ પ્રવર્ધો ધરાવે. આ પ્રવર્ધો ઘણી બધી રચના ધરાવે. જો આ પ્રવર્ધો છે એ કેવી રીતે ગોઠવાયેલા છે? ગળીઓ સ્વરૂપે ગોઠવાયેલા છે, બરાબર. અને આ જે પ્રવર્ધો છે એ પ્રવર્ધો ઉપર એટીપી બનવા માટેની, એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એના આ પ્રવર્ધો માટે. એટલે એટીપી આ ગળીની રચના છે. જો આ ગળીઓ છે, જે કણાભસૂત્ર હોય નાનું, એની સાઈઝ આપણે આવતી નથી. કણાભસૂત્રની આમ સાઈઝ જોઈએ તો એનો વ્યાસ 0.2 થી 1 માઇક્રોમીટર જેટલો હોય છે, બરાબર. એનો વ્યાસ અને લંબાઈ છે 1 થી 4.1 માઇક્રોમીટર, 1 થી 4.1 માઇક્રોમીટર. આ એનો વ્યાસ છે, એટલે આ વ્યાસ છે, આ લંબાઈ છે, બરાબર. હા, આ લંબાઈ થાય અને આ છે એવું થાય, વ્યાસ થાય, બરાબર. હવે તો આ પ્રવર્ધોની લંબાઈ છે, આની લંબાઈ કેટલી કીધી? મેક્સિમમ 4.1 માઇક્રોમીટર. પણ આ પ્રવર્ધોને કારણે, આ જે ગળીમય રચનાને કારણે અને આમ ખેંચીને સીધું કરવામાં આવે તો આનાથી બહુ વધારે થાય, બરાબર. અંદાજે 5-6 ગણી થાય, બરાબર. 20-25 માઇક્રોમીટર જેટલી થાય. પણ આ પ્રવર્ધો કેવી રચના છે? ગળીમય રચના છે. માટે શું થાય કે સપાટીનો વિસ્તાર છે એ શું થાય? વધે, બરાબર. હવે આપણું નાનું આંતરડું હોય ને, બરાબર, આપણે મનુષ્યનું 6.5 મીટર લાંબુ આંતરડું, નાનું આંતરડું હોય, બરાબર. હવે આપણી લંબાઈ કેવડી? આખે આપણી વાત કરીએ, બરાબર, હે 1.5 થી 1.5 મીટર પુખ્ત વ્યક્તિ હોય, હા, એટલે એમાં ફિક્સ ના હોય, બરાબર. 1.5 થી 1.5 જનરલ એવરેજ એટલી ઊંચાઈ હોય. પણ અંદર 6.5 મીટર લાંબુ નાનું આંતરડું છે, તો એ કઈ રીતે હોય? બરાબર. જો આ રીતે પડેલું હોય, એટલે ગળીમય રચના હોય.
એમ આ જે પ્રવર્ધો છે એ ગળીની રચના ધરાવે. પરિણામે એની સપાટીની અંદર શું થાય, એની સપાટી જે છે એમાં વધારો થાય. પરિણામે રાસાયણિક પ્રક્રિયા છે એ ઝડપી બને, કારણ કે એટીપી નિર્માણની ક્રિયા આ પ્રવર્ધો ઉપર થાય. અને બીજું શું છે કે ગળીની રચના ધરાવે છે, એટલે એની સપાટીના વિસ્તારમાં વધારો થાય. પરિણામે એટીપી બનવાની ક્રિયામાં પણ વધારો થાય. બરાબર. બીજું કે આ કણાસૂત્ર છે એની જે અંતઃરચના છે, બરાબર, અંતઃરચનાના જે પ્રવર્ધો આવેલા છે એમાં બે પ્રકારની રચના છે. બરાબર. એક ક્રિસ્ટી છે, બરાબર, જે જો આ આપણે પીળો ભાગ જેવો દેખાય છે એ ક્રિસ્ટી તરીકે ઓળખાય, અને એ સિવાયનો અંદરનો જે ભાગ છે એ આધારક તરીકે ઓળખાય. બરાબર. અને અંતઃ સપાટી ઉપર આધારક દ્રવ્ય ઉપર શું આવેલું હોય છે, જો આ ટપકા ટપકા સ્વરૂપે રિબોઝોમ્સ આવેલા હોય છે. બરાબર. જે અંગિકામાં રિબોઝોમ્સ આવેલા હોય, યાદ રાખવાનું, એ પ્રોટીનનું નિર્માણ કરતી હોય અંગિકા. બરાબર. બીજું કે જ્યારે કોષ વિભાજન પામે, એકમાંથી બે કોષ બને. બરાબર. મેં ગઈકાલે કીધું હતું એકમાંથી બે કોષ બને એટલે એક સફરજનમાંથી બે સફરજન બને, એમ નહીં. બરાબર. એક સફરજન હોય એના જેવું બીજું સફરજન ઉત્પન્ન થાય. બરાબર. આ રીતે કોષ વિભાજન પામે. તો એ શરૂઆત કોષ કેન્દ્રથી થતી હોય છે. ત્યારબાદ આ બધી આપણે અંગિકાઓ ભણીએ છીએ. બરાબર. જે ભણી ગયા અંતઃકોષ રસજાળ ભણી ગયા, ગોલ્ગીકાય ભણી ગયા. બરાબર. પછી લાઇસોસોમ ભણી ગયા, હવે કણાસૂત્ર ભણીએ છીએ. તો આ બધી અંગિકાઓ પણ છે ને શું થાય, બેવડાય. બરાબર. અને કાલે જ આપણે વાત કરી હતી કે કોષ કેન્દ્રની અંદર, સોરી કાલ નહીં, એની આગળના પીરિયડમાં વાત કરી હતી કે ડીએનએ છે કોષી પ્રજનનમાં, કોષી વિભાજન, કોષી પ્રજનન એટલે એની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે, કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે. એટલે જે જો પોતાની કોપી થાય, કણાસૂત્ર હોય તો બીજું કણાસૂત્ર બને, લાઇસોસોમ હોય તો બીજું લાઇસોસોમ બને, ગોલ્ગીકાય હોય તો બીજી ગોલ્ગીકાય બને. તો આના માટે છે ને ડીએનએ અને પ્રોટીનની જરૂર પડે. બરાબર. શું બોલ્યો કે એક કોષ વિભાજન પામે, એકમાંથી બે કોષ બને એટલે અંગિકાઓ પણ શું થતી હોય છે, બેવડાતી હોય છે. તો આ અંગિકાઓનું ગુણન થાય એમ પણ બોલાય. આના માટે ડીએનએ અને પ્રોટીનની જરૂર પડે. બરાબર. તો હવે કણાસૂત્રની અંદર એ ડીએનએ અને પ્રોટીન આવેલું છે. બરાબર. પ્રોટીન શા માટે આવેલું છે, તો કે પ્રોટીનનું સંશ્લેષણ કેના દ્વારા થાય, રિબોઝોમ દ્વારા થાય. બરાબર. એટલે જે અંગિકામાં ડીએનએ પ્રોટીન હોય ને એ પોતાનું દ્વિગુણન કરી શકાય, એટલે કે પોતાની એક કોપી કરી શકે. માટે કણાસૂત્રને અર્ધ સ્વાયત્ત અંગિકા પણ કહેવામાં આવે છે. બરાબર. આપણે કરી જાય. ચાલો ફરીવાર લઈએ કે કણાસૂત્ર ને કોષનું શક્તિઘર કહે છે. અહીંથી શરૂઆત કરવાની, અથવા પાવર હાઉસ કહે છે. બરાબર. હવે આપણી બુકમાં આપેલું છે બીજું કે જુદા જુદા કોષોમાં કણાસૂત્રની સંખ્યા, આકાર વગેરે જુદા જુદા હોય છે. બરાબર. ત્યારબાદ કણાસૂત્ર છે એ શરીરમાં થતી વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જે ઊર્જાની જરૂરિયાત હોય છે, બરાબર, તે ઊર્જા કણાસૂત્રમાં થતી પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા એટીપી માંથી મેળવવામાં આવે છે. બરાબર. માટે એટીપી ને કોષનું ઊર્જા ચલણ કહે છે. આ ત્રીજો પોઈન્ટ. બરાબર. પછી એની રચના વિશેની વાત કરવાની કે કણાસૂત્ર બેવડું આવરણ, બેવડું આવરણ કયો, બેવડું પટલ કયો કે બેવડું સ્તર કયો, યાદ રાખવાનું. શું કોષ કેન્દ્રી કોષ એટલે શું કે જેના કોષ કેન્દ્રની ફરતે આવરણ હોય એટલે કોષ કેન્દ્ર પટલ ધરાવતું હોય. બરાબર. કોષ કેન્દ્ર પટલ ધરાવતું હોય તેના કોષ કેન્દ્ર આવેલી અંગિકાઓ પણ કેવી હોય, પટલમય હોય. બરાબર. એટલે કણાસૂત્ર બેવડું આવરણ ધરાવતી અંગિકા છે. બરાબર. બાહ્ય આવરણ કેવું હોય છે, છિદ્રિષ્ટ હોય છે. બરાબર. અંત આવરણ છે એ પ્રવર્ધોયુક્ત હોય છે અને આ પ્રવર્ધો ગળીની રચના ધરાવે છે. અને આ પ્રવર્ધોમાં બે પ્રકારની રચના જોવા મળે છે, એક સિસ્ટરની ક્રિસ્ટી અને બીજું આધારક. બરાબર. આધારક સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. અને આ પ્રવર્ધો એટીપીના નિર્માણ માટે ની રાસાયણિક પ્રક્રિયા માટે
વિશાળ સપાટી પૂરી પાડે છે. બરાબર. ત્યારબાદ કણક સૂત્ર છે એ ડીએનએ અને પ્રોટીન ધરાવતા હોય એ અર્ધ સ્વાયત્ત અંગીકાર તરીકે ઓળખાય છે. બરાબર. આ વાત આખી થઈ કણક સૂત્રની. બરાબર. હવે આપણે જોઈએ રંજક કણ. ચલો હવે રંજક કણ. હવે રંજક કણ એ માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે. રંજક કણ પણ કણક સૂત્રની જેમ બેવડું પટલ ધરાવતી, બેવડું આવરણ ધરાવતી, બેવડું સ્તર ધરાવતી અંગિકા છે. બરાબર. હવે આ રંજક કણ છે એના બે પ્રકાર છે. એક ક્રોમોપ્લાસ્ટ જેને કહેવાય રંગકણો, અને બીજું લ્યુકોપ્લાસ્ટ જેને કહેવાય રંગહીન કણો. બરાબર. શું કીધું? રંજક કણો બે પ્રકારના હોય છે. એક રંગવાળા અને બીજા રંગ વગરના. બરાબર. રંગવાળા હોય ક્રોમોપ્લાસ્ટ અને રંગહીન હોય એ લ્યુકોપ્લાસ્ટ. બરાબર. ચાલો હવે બધાને રંજક કણ જ કહેવાય. રંજક કણની અંદર આવેલું દ્રવ્ય, શું બોલું છો? રંજક કણની અંદર એટલે કે રંગ કણની અંદર. બરાબર. ક્રોમોપ્લાસ્ટની અંદર, રંગહીનની વાત નથી કરતા, હવે આપણે રંગકણની વાત કરીએ. ક્રોમોપ્લાસ્ટની અંદર આવેલું દ્રવ્ય જો લીલા રંગનું હોય તો એ રંજક કણોને હરિત કણ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિનો લીલો રંગ કેને કારણે છે? તો કે હરિત દ્રવ્યને કારણે છે. બરાબર. આપણે જ્યારે વાત થઈ હતી રીમોપર્ણની અંદર ત્યારે મેં કીધું રંગકણોના રંજક કણો બે પ્રકારના, એક રંગકણો અને બીજા રંગહીન કણો. જો આ રંગકણ છે લીલા રંગનું દ્રવ્ય ધરાવતા હોય, બરાબર, તો એ હરિત કણ તરીકે ઓળખાય. જે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખાતી ખોરાક બનાવવાની પ્રક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે. કોણ? હરિત દ્રવ્ય. બરાબર. હરિત દ્રવ્ય, રંજક કણ હરિત દ્રવ્ય ધરાવતું હોય, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્લોરોફિલ ધરાવતું હોય તો તે હરિત કણ તરીકે ઓળખાય છે. એટલે કોણ હરિત કણ તરીકે ઓળખાય? આ રંજક કણ જે કીધું ને એને હરિત કણ કહેવામાં આવે. જે હરિત દ્રવ્ય છે એ પ્રકાશ સંશ્લેષણ માટે મહત્વની ભૂમિકા ભજવે. બરાબર. હવે જો આ રંગકણ છે, બરાબર, એ પીળા કે નારંગી રંગનું દ્રવ્ય ધરાવે. આ ઉપરાંત એ લીલા રંગનું તો ધરાવે, આ ઉપરાંત એ પીળા કે નારંગી રંગનું દ્રવ્ય પણ ધરાવે, જે પુષ્પોને વિવિધ રંગ આપે. જે આપણે પુષ્પ જોઈએ છે ને જુદા જુદા રંગના હોય, બરાબર, એની પાછળ જવાબદાર કોણ છે? તો કે એ પીળા કે નારંગી રંગનું દ્રવ્ય કેની અંદર આવેલું હોય? રંગકણની અંદર આવેલું હોય. બરાબર. જે કીટકોને આકર્ષે. કીટકોની જરૂરિયાત શું હોય આકર્ષવાની? તો કે પરાગનયનની પ્રક્રિયા કરવા માટે. બરાબર. 8મા ધોરણમાં તમે ભણી ગયા. બરાબર. 10મા માં ભણવાનો છે. પછી જે રંગીન કણો છે, બરાબર, કે જેની અંદર આવેલું દ્રવ્ય છે એ કોઈ પણ રંગ ધરાવતું નથી. બરાબર. તો એને લ્યુકોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે. બરાબર. એટલે જો રંજક કણો છે એ કોઈ દ્રવ્ય ન ધરાવતા હોય તો એ લ્યુકોપ્લાસ્ટ તરીકે ઓળખાય. બરાબર. એ શું કામ કરે? તો કે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનનો સંગ્રહ કરવાનું કાર્ય કરે. બરાબર. ત્યારબાદ આ રંજકણનું આંતરિક બંધારણ જોઈએ તો એ બેવડા પટલ ધરાવતી અંગિકા છે. ઘણા બધા એની આંતરિક રચનાની અંદર, બરાબર, આંતરિક રચનાની અંદર આવા લટકતા દ્રવ્ય જોવા મળે. બરાબર. જે ગ્રેનમ તરીકે ઓળખાય. બરાબર. ગ્રેનમની સંખ્યા જો જુદા ઘણી વધારે હોય. આ પ્રત્યેક ગ્રેનમ છે એ સિક્કાઓની થપ્પીની માફક ગોઠવાય અને થાઇલેકોઇડ, આ આખી રચના છે એના તરીકે ઓળખાય. થાઇલેકોઇડ તરીકે ઓળખાય. બરાબર. આ ઉપરાંત
આની અંદરનું દ્રવ્ય છે એ આ હરિતકણની અંદરનું જે દ્રવ્ય છે એ સ્ટ્રોમા આધારક તરીકે ઓળખાય છે. બરાબર. શું કીધું? આંતરિક રચનાની અંદર લટકતું દ્રવ્ય ગ્રેનમ તરીકે ઓળખાતું લટકતું દ્રવ્ય આવેલું હોય. બરાબર. એ લટકતું દ્રવ્ય ગ્રેનમ તરીકે ઓળખાય અને પ્રત્યેક ગ્રેનમ છે એ સિક્કાની થપ્પીની મારફત ગોઠવાય અને થાઇલેકોઇડની રચના કરે છે. બરાબર. આ ઉપરાંત અંદરનું જે આંતરિક દ્રવ્ય છે બીજું, બરાબર, એ દ્રવ્ય છે એ સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખાય. જે આ ભાગ દેખાય છે ને બધું સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખાય. બરાબર. આ ઉપરાંત રંજક કણ છે એ પોતાનું ડીએનએ અને પ્રોટીન ધરાવે છે. આનો મતલબ શું થયો? તો કે એ અર્ધ સ્વાયત્ત અંગિકાધારી હરિતકણ છે એ જ્યારે કોષ વિભાજન પામે ત્યારે પોતાનું દ્વિગુણન કરી શકે. બરાબર. હવે યાદ રાખવાનું, પ્રોટીન નું નિર્માણ ક્યારે કરી શકે? તો કે આની રચનામાં શું આવેલું હોય? રિબોસોમ્સ આવેલા હોય છે. આમ લખી શકીએ આપણે ઘણા સૂત્રોમાં લખી શકીએ અને આમાં લખી શકીએ. બરાબર. ઘણા સૂત્ર રિબોસોમ્સ ધરાવે, પછી હરિતકણી ધરાવે અને આપણે ભણી ગયા ગઈકાલે અંતઃકોષ રસજાળ પણ ધરાવે. બરાબર. આ વાત થઈ હરિતકણની. જો એક પણ આકૃતિ મેં આપણે અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, બરાબર, લાઇસોસોમ્સ, કણકસૂત્ર, પછી હરિતકણ, આ બધાએ આપણે આકૃતિ દોરી છે. તમારે માત્ર સમજવા માટે જ છે. તમારે પરીક્ષામાં આકૃતિ દોરવાની થતી નથી, કારણ કે આપણી ટેક્સ્ટ બુકની અંદર એક પણ પ્રકારની આકૃતિ આપેલી નથી. બરાબર. આપણું મુખ્ય પુસ્તક કયું ગણાય? પાઠ્યપુસ્તક ગણાય. બરાબર. એમાં કોઈ આકૃતિ આપી નથી. બરાબર. પણ આકૃતિ સાથે આપણને અભ્યાસ સરળ બને એટલા માટે મેં આકૃતિ બનાવેલ છે. એટલે તમારે આકૃતિનું કોઈ ટેન્શન ના લેવું. બરાબર. હા, દોરો તો વાંધો નહીં તમારા માટે. બરાબર. પ્રેક્ટિસ માટે. હવે ફરી વાર જોઈએ તો કે રંજક કણ છે એ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે. બરાબર. રંજક કણોના બે પ્રકાર છે, ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ. ક્રોમોપ્લાસ્ટ એટલે રંગકણ અને લ્યુકોપ્લાસ્ટ એટલે રંગહીન કણ. બરાબર. હવે રંજક કણો છે, આ રંગકણો છે, એની અંદર જો જે આવેલું દ્રવ્ય છે એ હરિત દ્રવ્ય ધરાવતા હોય તો એવા રંગકણોને શું કહેવામાં આવે? હરિતકણ તરીકે ઓળખવામાં આવે, જે પ્રકાશ સંશ્લેષણ માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. બરાબર. આ ઉપરાંત રંગકણો છે એ પીળા કે નારંગી રંગનું દ્રવ્ય ધરાવતા હોય છે, જે પુષ્પોને વિવિધ રંગ આપે છે. બરાબર. જે કીટકોને પરાગનયન માટે આકર્ષે છે. બરાબર. ત્યારબાદ જો રંગકણોની અંદર આવેલું દ્રવ્ય રંગહીન હોય, બરાબર, તો એ રંગહીન કણ તરીકે ઓળખાય. બરાબર. હવે આ રંગહીન કણો કામ કરે તો કે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનો સંગ્રહ કરે. બરાબર. આ વાત થઈ રંગકણોના પ્રકાર. ત્યારબાદ વાત આવે એના બંધારણની. તો કે રંજક કણ એ બેવડી પટલમય રચના ધરાવતી અંગિકા છે. આંતરિક બંધારણમાં ઘણા બધા ગ્રેનમ તરીકે ઓળખાતા પટલી સ્તરો આવેલા છે અને આ દરેક ગ્રેનમ સિક્કાની થપ્પીઓની માફક ગોઠવાઈને થાઇલેકોઇડની રચના કરે છે. ત્યારબાદ તો કે અંદરનું આંતરિક દ્રવ્ય છે એ સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખાય છે. અને બીજું તો કે રંજક કણને પોતાનું ડીએનએ અને પ્રોટીન હોય તે અર્ધ સ્વાયત્ત અંગિકા તરીકે ઓળખાય છે. બરાબર. આ વાત થઈ રંજક કણની. હવે છેલ્લો પોઈન્ટ રસસ્થાની. ચાલો હવે છેલ્લી કોષીય અંગિકા રસસ્થાની.
રસધાની છે એ પ્રાણી કોષની અંદર, બરાબર છે, રસધાની પ્રાણી કોષની અંદર ખૂબ જ નાના કદની હોય અથવા તો ન હોય, બરાબર. પ્રાણી કોષમાં હોય અથવા ન હોય તો નાના કદની હોય. વનસ્પતિ કોષમાં રસધાની ખૂબ જ મોટી હોય અને જે કોષી વિસ્તાર છે એનો 50 થી 90% ભાગ રોકે છે, બરાબર. રસધાનીની ફરતે રહેલું જે પટલ છે રસધાની પટલ અથવા ટર્મોપ્લાસ્ટ તરીકે ઓળખાય, બરાબર. હવે આ રસધાનીઓની અંદર શું હોય? ક્યાં છે રસધાની? કોષમાં છે. તો કોષમાં હોય એ દ્રવ્ય હોય, બરાબર. કોષની અંદર પોષક દ્રવ્ય હોય, ઉત્સર્ગ દ્રવ્ય હોય, બરાબર. બીજા અમુક પદાર્થો બનેલા હોય, એમાં નવા પદાર્થો બન્યા હોય એ હોય. એટલે વનસ્પતિ કોષમાં રસધાની કોષી દ્રવ્યથી ભરેલી હોય છે, જેમાં એમિનો એસિડ, શર્કરા, પ્રોટીન અને જુદા જુદા કાર્બનિક એસિડો સંગ્રહાયેલા હોય છે. આ ઉપરાંત ઉત્સર્ગ દ્રવ્ય પણ, નકામો પદાર્થ, કોષને જેને જરૂર નથી એવું ઉત્સર્ગ દ્રવ્ય, નકામો પદાર્થ પણ રસધાનીની અંદર સંગ્રહાયેલો હોય છે. શું સંગ્રહાયેલો હોય? એ બધી કોષી દ્રવ્ય કીધું એને, બરાબર. તો કે એમિનો એસિડ, શર્કરા, પ્રોટીન, કાર્બનિક એસિડ અને ઉત્સર્ગ દ્રવ્ય સંગ્રહાયેલું હોય છે, બરાબર. હવે અમીબા જેવા એકકોષી સજીવોની અંદર રસધાનીની અંદર જો ખોરાકનો સંગ્રહ કરતી રસધાની હોય છે, એટલે રસધાની અંદર સંગ્રહાયેલું હોય, ખોરાક સંગ્રહાયેલો હોય, બરાબર. અને એ રસધાની અંધાની તરીકે ઓળખાય અને અંદર રહેલો જે ખોરાક છે એનો ઉપયોગ અમીબા કરે, બરાબર, પોષક પદાર્થો મેળવવા માટે કરે. પછી બીજા કોષી સજીવો હોય એ પોતાના કોષની અંદર રહેલું વધારાનું પાણી અને નકામા પદાર્થો છે એ પણ અંધાનીની અંદર એ સંગ્રહિત કરે છે, બરાબર. અને પછી જ્યારે કોષ વિભાજન પામે ત્યારે નકામો પદાર્થ છે એ કોષની બહાર ફેંકાઈ જતો હોય છે, બરાબર. આ વાત થઈ રસધાનીની. એકદમ સરળ વાત છે, સહેલી વાત છે, બરાબર. ફરીવાર જોઈએ તો કે રસધાની છે એ રસધાની છે એ પ્રાણી કોષમાં ખૂબ જ નાની હોય છે અથવા હોતી નથી. જ્યારે વનસ્પતિ કોષમાં એ ખૂબ જ મોટી હોય છે, એ કોષનો 50 થી 90% ભાગ રોકે છે, બરાબર. ત્યારબાદ વનસ્પતિ કોષમાં રસધાનીની અંદર કોષી દ્રવ્યનો સંગ્રહ થયેલો હોય છે, જે કોષી દ્રવ્ય તરીકે એમિનો એસિડ, શર્કરા, જુદા જુદા કાર્બનિક એસિડ, પ્રોટીન ઉપરાંત ઉત્સર્ગ દ્રવ્ય સંગ્રહાયેલા હોય છે, બરાબર. ત્યારબાદ અમીબાની વાત કરી દેવાની. તો કે અમીબા જેવા એક કોષી પ્રાણીની અંદર, અમીબા પ્રાણી છે, એક કોષી પ્રાણીની અંદર ખોરાક સંગ્રહાયેલો હોય છે. હવે ખોરાક સંગ્રહાયેલા રસધાની અંધાની તરીકે ઓળખાય અને એ ખોરાકનો અમીબા પોતાના કોષમાં થતી પ્રક્રિયા માટે ઉપયોગ કરે છે. આ ઉપરાંત બીજા ઘણા કોષી સજીવો કોષમાં રહેલા વધારાના પાણી અને નકામા પદાર્થનો સંગ્રહ રસધાનીમાં કરે છે, બરાબર. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, બરાબર. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ મેસેજ દ્વારા અથવા ફોન દ્વારા પૂછજો. અને ખાસ એ પ્રશ્ન તમે પૂછો કે મેસેજ કરો તો બપોર પછી કરજો, બપોર પહેલાં ના કરતા. તો એ રેકોર્ડિંગ ચાલુ હોય અને તમારો ફોન આવતો હોય છે અથવા તો